નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભાભરમાં આરસીસી રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની મનમાની, નગરજનો ભોગવી રહ્યા છે હાલાકી। બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં વિકાસના અનેક કામ ચાલી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે। વાત કરવામાં આવે ભાભર હાઈવેથી કનક પ્રવેશ દ્વારથી જૂના ગામ ખાડિયા આઝાદ ચોક પોલીસ સ્ટેશન તરફ જવાના રસ્તાની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી તેના અહેવાલ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવેલ। ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલુ કરતા નગરજનોએ રાહતનો દમ લીધો હતો, પરંતુ મારુતિ બંગલાથી પટેલ બોર્ડિંગ આદર્શ સ્કૂલ સુધી લાવીને ફરી કામ બંધ કરેલ છે। આ અધૂરા રોડની કામગીરી દરમિયાન રોડ પર માટી પાથરતા ચોમાસાના પ્રથમ વરસાદે કાદવ કીચડ થઈ જતા સ્કૂલે જતા બાળકો, વડીલો, વાહન ચાલકો સહિત નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે। વારંવાર કામ ચાલુ બંધ કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। કામ પણ હલકી ગુણવત્તાવાળું થઈ રહ્યું હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે। પાલિકામાં હડીગો જમાવી બેઠેલા આ કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે હાલમાં ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે, ત્યાં કોન્ટ્રાક્ટર પોતાને મનફાવે તેમ ઠાગા તૈયાર કરતા તેમજ કામ ફરી બંધ રાખતા આદર્શ સ્કૂલે આવતા જતા બાળકો, નગરજનો, ધંધાદારીઓ તેમજ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। આ રસ્તાનું કામ પૂરું કરવામાં કોન્ટ્રાક્ટરને કયો ગ્રહ નડે છે તે પણ મોટો સવાલ છે।